નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. કચ્છના રાપરથી એક ગંભીર અને ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે, જેમાં સગીરા યુવતીના અપહરણ, દુષ્કર્મ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને બાળ લગ્ન કરાવવાના આરોપો હેઠળ રાપર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગત 12 જૂન 2026ના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાપરના રહેવાસી જાહીન અબ્દુલ ચૌહાણે સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત યુવતીને ધમકીઓ આપી મારપીટ પણ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે પ્રથમ તબક્કામાં આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની 13 જૂનના રોજ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સગીરાને અજમેર, રાજસ્થાન લઈ ગયો હતો, જ્યાં ખ્વાજા સાહિબ દરગાહ ખાતે 21 જુલાઈ 2025ના રોજ ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિકાહ પણ કરાવવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન અજમેર સ્થિત ઇમામ અને કાજી મોહમ્મદ રમજાન જાન મોહમ્મદની ભૂમિકા સામે આવતા રાપર પોલીસની ટીમે રાજસ્થાનના અજમેર પહોંચી 15 જૂન 2026ના રોજ તેની ધરપકડ કરી હતી. આરોપી કાજીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 19 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વધુ તપાસ દરમિયાન ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 તથા પોક્સો એક્ટની વધારાની કલમો પણ ઉમેરવામાં આવી છે. હાલ પોલીસે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન તથા બાળ લગ્નના એંગલથી પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ કેસમાં વધુ શું ખુલાસા થાય છે અને તપાસ કયા નવા વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે. તારીખ 12/6/2024ના ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17 વર્ષ 3 માસ અને આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ મુસ્લિમ ગેરકાયદેસર રીતે અપહરણ કરી ભગાડી જઈ અને અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગેરકાયદેસર લગ્ન કરાવે છે. આ બાબતેની ફરિયાદ નોંધાતા તાત્કાલિક માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા રાપર પોલીસ તેમજ જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની અટક કરવામાં આવે છે. આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ એ સગીર વયની દીકરીને અજમેર ખાતે જઈ અને ત્યાં ખ્વાજા સાહેબની દરગાહમાં ઇમામ તરીકે નોકરી કરતા મોહમ્મદ રમજાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે. આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક કરવામાં આવે છે. હાલ વધુ